આદિવાસી આમી ડંગરવાસી, આદિવાસી આમી ડંગરવાસી, અમે પાર્વતીના વંશી, અમે પાર્વતીના વંશી, અમે 17 વનવાસી, અમે 17 વનવાસી. આદિવાસીઓ અને જંગલ આધારિત સમુદાયો સાથે થયેલ ઐતિહાસિક અન્યાયને દૂર કરવાના પ્રયાસમાં વન અધિકાર કાયદો એ પ્રથમ પ્રયાસ કહી શકાય. તે ખૂબ મોડું પરંતુ યોગ્ય દિશામાં યોગ્ય પગલું છે. વન્ય પ્રાણી સૃષ્ટિ, જીવસૃષ્ટિ અને જંગલના રક્ષણ અને સંરક્ષણ માટેના કાયદા આવ્યા પછી જંગલ વિસ્તારમાં લાંબા સમય સુધી વસવાટ અને આજીવિકા માટે જંગલ પર આધારિત અનુસૂચિત જનજાતિ અને બિન અનુસૂચિત જનજાતિના સમુદાયો માટે જંગલના પરંપરાગત અધિકારની માન્યતાની કલ્પના કરવામાં આવી. અનુસૂચિત જનજાતિઓ અને પરંપરાગત વન નિવાસીઓ કે જે પેઢીઓથી આવા જંગલોમાં વસી રહ્યા છે તેમને વન અધિકારોની માન્યતા આપવા આ કાયદાની એટલે કે અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી 2006ની રચના કરવામાં આવી. જો કે આ પહેલા 1856 થી 2006 સુધી વન અધિકાર કાયદામાં ઘણા બધા અલગ અલગ બદલાવ આવ્યા. જંગલ સાથે મહિલા અને પુરુષ આદિવાસી સમુદાયનો ઘણો મજબૂત અને ઊંડો સંબંધ છે, પરંતુ તેઓ જંગલ સાફ કરે છે અને પર્યાવરણને નુકસાન કરે છે તેવી વાયકા ફેલાવીને તેમના જંગલમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ વધારવામાં આવ્યો અને તેમના ઉપર અત્યાચારો થયા. આના પરિણામે આદિવાસીઓની સંસ્કૃતિ તેમજ આજીવિકા બંને ખોવાઈ ગઈ. આદિવાસીઓએ પોતાના અસ્તિત્વને ટકાવવા ઘણા સંઘર્ષ કર્યા. ઘણા સંઘર્ષ પછી અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી 2006 આ કાયદો અસ્તિત્વમાં આવ્યો. વન સંસાધનોના સંરક્ષણ અને સંચાલનમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિ અને તેમના સશક્તિકરણમાં વૃદ્ધિ માટે વન જમીન ઉપર તેમનો અધિકાર મહત્વપૂર્ણ છે. વન અધિકાર અધિનિયમ હેઠળ જે કોઈ સમિતિઓની રચના કરવામાં આવે છે તેમાં અને રાજકીય સ્તરે પણ જે કોઈ નિર્ણય લેવામાં આવે છે તેમાં મહિલાઓની નિર્ણયાત્મક ભૂમિકા અને ભાગીદારી અગત્યની છે. તો આવો સમજીએ કાયદો અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી 2006. આ કાયદો કોને કોને અધિકાર આપે છે અને કઈ કઈ જમીન ઉપર અધિકાર આપે છે. અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી 2006. આ કાયદો જંગલ વિસ્તારમાં રહેતા હોય, જંગલમાં ખેતી કરતા હોય, જંગલ ઉપર આધારિત હોય તેવા તમામ આદિવાસી કુટુંબોને અને 3 પેઢીથી જંગલ વિસ્તારમાં રહેતા હોય તેવા તમામ બિન આદિવાસી કુટુંબોને અધિકાર આપે છે. આ કાયદો જંગલ વિસ્તારની બધી જમીનો જેમ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ
ટાઈગર રિઝર્વ જમીન ઉપર અધિકાર આપે છે. આવો હવે વાત કરીએ કે અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી 2006 આ કાયદો કયા કયા અધિકારો આપે છે. તો આ કાયદો વ્યક્તિગત વન અધિકાર, સામુદાયિક વન અધિકાર અને સામૂહિક સુવિધાઓનો અધિકાર આપે છે. વ્યક્તિગત વન અધિકાર. હવે જોઈએ આ કાયદો કયા કયા વ્યક્તિગત અધિકારો આપે છે. 1. 13/12/2005 સુધીના જંગલ જમીન ખેડાણોને વધુમાં વધુ 10 એકરની મર્યાદામાં નામે કરવામાં આવશે. 2. આ જમીન પતિ અને પત્નીના સંયુક્ત નામે કરવામાં આવશે તેમજ એકલ બહેનો કે વિધવા બહેનોના નામે પણ કરવામાં આવશે. 3. આ જમીન વારસાઈ થઈ શકે છે પરંતુ વેચાણ, ગીરો કે બક્ષિસ થઈ શકતી નથી. 4. વન વસાહતના ગામોમાં અને અભયારણ્યમાં રહેતા લોકોની ખેતીની અને રહેવાની જમીનો નામે કરવામાં આવશે અને તેને મહેસૂલી ગામોમાં ફેરવવામાં આવશે. 5. જ્યાં સુધી આ કાયદા હેઠળની ચકાસણીની અને માન્યતા આપવાની કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી જમીનો ખાલી કરાવી શકાય નહીં. 6. આ અધિનિયમ દ્વારા સંયુક્ત નામોમાં જમીનની શીર્ષકની જોગવાઈ અને એકલી મહિલાઓ અને મહિલાના વડપણવાળા ઘરોની મહિલાઓને સ્વતંત્ર પદવીની જોગવાઈ દ્વારા જંગલની જમીન પરના મહિલાઓના અધિકારોને માન્યતા આપવાની કાનૂની જગ્યા બનાવવામાં આવી છે. નિયમ 4.4 ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ જારી કરેલા ટાઇટલ્સમાં મહિલાઓને સમાન અધિકારની ખાતરી આપવામાં આવે છે અને એકલી મહિલાઓ અને મહિલાના નેતૃત્વવાળા ઘરોના સભ્યો માટે મહિલાઓને તેમના નામે જંગલ જમીનના સ્વતંત્ર અધિકારોની પણ ખાતરી આપવામાં આવે છે. હવે વાત કરીશું સામુદાયિક વન અધિકારો વિશે. સામુદાયિક વન અધિકાર વન સંસાધનોના સંરક્ષણ અને સંચાલનમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિ અને તેમના સશક્તિકરણમાં વૃદ્ધિ માટે તેમનો વન જમીન પરનો અધિકાર મહત્વપૂર્ણ છે. વન અધિકાર અધિનિયમ હેઠળ જે કોઈ સમિતિઓની રચના કરવામાં આવે છે તેમાં અને રાજકીય સ્તરે પણ જે કોઈ નિર્ણય લેવામાં આવે છે તેમાં મહિલાઓની નિર્ણયાત્મક ભૂમિકા અને ભાગીદારી અગત્યની છે. આ વન અધિકાર અધિનિયમ દ્વારા સંયુક્ત નામોમાં જમીનની શીર્ષકની જોગવાઈ અને એક મહિલા અને મહિલાઓના વડપણ ધરાવતા ઘરમાં મહિલાઓને સ્વતંત્ર પદવીની જોગવાઈ દ્વારા જંગલની જમીન પરના મહિલાઓના અધિકારોને માન્યતા આપવાની કાનૂની જગ્યા બનાવવામાં આવી છે. હવે જોઈએ સામુદાયિક વન અધિકાર કયા કયા છે. 1. ગૌણ વન પેદાશો જેવી કે ઇમારતી લાકડા સિવાયની જંગલમાં ઉગતી બધી જ વનસ્પતિ, ઝાડમૂળીઓ, ટીમરું પાન, ઘાસ પાન, ગુંદર, લાખ, ધોળી કાળી મૂસળી, બધા જ ઝાડના બીજ, મહુડો, વાંસને ભેગી કરવાનો, વાપરવાનો, વેચવાનો અને એમાંથી વસ્તુઓ બનાવીને વેચવાનો અધિકાર આપવામાં આવેલ છે.
2. ચરાવવાના અને નદી કે તળાવમાંથી માછલી અને બીજી પેદાશોના ભોગવટા ઉપર પણ વ્યક્તિગત અને સામૂહિક બંને અધિકારો આપવામાં આવેલ છે. 3. ગ્રામ સભાને જંગલોને સાચવવાનો, વિકસાવવાનો અને ટકાઉ ઉપયોગ માટે તેનો વહીવટ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. 4. વન સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. 5. જૈવિક વિવિધતા અને સાંસ્કૃતિક વિવિધતાના સંવર્ધન માટે પરંપરાગત જ્ઞાન આધારિત ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે વન પેદાશોના ઉપયોગનો અધિકાર પણ આપવામાં આવે છે. હવે જોઈએ સામૂહિક સુવિધાઓના અધિકાર. 1. વિચરતી જાતિ અને પશુપાલકો એટલે કે માલધારી અને રબારીઓને પણ વપરાશનો અધિકાર મળેલ છે, એટલે કે ચરિયાણનો અધિકાર મળેલ છે. 2. સામૂહિક સુવિધાઓના વિકાસ અંતર્ગત હેક્ટર દીઠ 75 થી ઓછા ઝાડ હોય તેવી જંગલ જમીનના વિસ્તારમાં શાળા, રસ્તા, ચેકડેમ, આંગણવાડી, લાઇટના થાંભલા, દવાખાનું, નાની સિંચાઈ યોજના, સસ્તા અનાજની દુકાન જેવા ગ્રામ વિકાસના કામો માટે કેન્દ્ર તરફથી મંજૂરી મળશે, પરંતુ તેમાં ગ્રામ સભાની મંજૂરી ખૂબ જરૂરી રહેશે. મિત્રો, વન અધિકાર કાયદો 2006ના કાયદા હેઠળ મળેલ અધિકારોને મેળવવા માટે આદિવાસી અને બિન આદિવાસી સમૂહો ગ્રામ સભા સમક્ષ જંગલ જમીનની માલિકી માટે હક દાવાઓ રજૂ કરી રહ્યા છે. આ વ્યક્તિગત અને સામૂહિક દાવાઓની ચકાસણી માટે વન અધિકાર સમિતિની રચના કરવામાં આવે છે. તો હવે જોઈએ વન અધિકાર સમિતિ એટલે શું. ગ્રામ સભાની પહેલી મીટિંગમાં ગ્રામ સભામાંથી ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 15 સભ્યોને ચૂંટીને વન અધિકાર સમિતિ બનાવવામાં આવે છે. આ કાયદાનો નિયમ 1 કહે છે કે વન અધિકાર સમિતિના કુલ સભ્યોમાં ઓછામાં ઓછા 1/3 સભ્યો મહિલાઓ હોવા જોઈએ, એટલે કે સમિતિમાં 4 થી 5 બહેનો હોવી જ જોઈએ. ત્યારબાદ વન અધિકાર સમિતિમાં પ્રમુખ અને મંત્રીની પસંદગી કરવામાં આવે છે. હવે જોઈએ વન અધિકાર સમિતિની ફરજો. 1. ગ્રામ સભા વતી વન અધિકાર સમિતિ યાદીઓ બનાવશે, રજિસ્ટર તૈયાર કરશે, સ્થળ તપાસ અને દાવાઓની ચકાસણી કરશે, તેની નોંધ કરશે અને આ બધા કાર્યોની જવાબદારી મંત્રીની રહેશે. 2. વન અધિકાર સમિતિ લોકોની દાવા અરજી સ્વીકારશે અને એ સ્વીકારવાની લેખિત પહોંચ જે તે અરજદારને આપશે. 3. બધી દાવા અરજીઓને ભેગી કરીને એનો રેકોર્ડ રાખશે અને અરજી કરનાર અરજદારોની યાદી બનાવશે. 4. દાવાઓની સ્થળ ચકાસણી કરતા પહેલા વન અધિકાર સમિતિ અરજદારને અને જંગલ ખાતાને જાણ કરશે. 5. ત્યારબાદ અરજદારની જમીન ઉપર જઈને સ્થળ પરના પુરાવાઓ જેમ કે ઘર, પાળા, ઝાડો, કૂવો વગેરે અને ચતુર્દિશા નોંધશે અને દાવા પ્રમાણે છે કે નહીં તે ચકાસશે. 6. આ રીતે બધી દાવા અરજીઓની ચકાસણી અને સ્થળ તપાસ કરીને વન સમિતિ
આ દાવાઓ ઉપર પોતાના અભિપ્રાય નોંધશે અને દાવાઓ અને પોતાનો અહેવાલ ગ્રામ સભાને આપશે. 7. ગ્રામ સભા એ દાવાઓ ઉપર વિચારણા કરશે અને એક ઠરાવ પસાર કરશે અને દાવાઓ અને ઠરાવ પેટા વિભાગીય કચેરી એટલે કે તાલુકા સ્તરે જમા કરાવશે. હવે વાત કરીએ ગ્રામ સભા વિશે. નિયમ 2 પ્રમાણે ગ્રામ સભાની કોરમમાં ગામના કુલ સભ્યોના 1/3 એટલે કે 50% ઓછી સંખ્યા હોવી જોઈએ નહીં અને હાજર રહેલા સભ્યોમાંથી ઓછામાં ઓછા 1/3 ભાગ મહિલાઓ હોવા જોઈએ. હવે વાત કરીએ ગ્રામ સભાની ફરજો અને અધિકારો વિશે. ગ્રામ સભાની ફરજો. 1. વન્યજીવન, જંગલ અને જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું. 2. પાણીના સ્ત્રોત, પાણીનો જ્યાં સંગ્રહ થતો હોય તેવી જગ્યા તેમજ જે પર્યાવરણને બચાવનારા વિસ્તારો હોય તેનું રક્ષણ કરવું. 3. કેટલીક જૂની વિનાશક પ્રથાઓ સામે વનના કુદરતી અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવું. 4. વન સંસાધનોના વપરાશ ઉપર નિયંત્રણ રાખવા માટે ગ્રામ સભાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી રાખવી. 5. વન્ય પશુઓ ઉપર, જંગલ ઉપર અને જૈવિક વિવિધતા ઉપર કોઈ પણ પ્રતિકૂળ અસર કરનારાઓનો વ્યવહાર અને વર્તન અટકાવવા માટે ગ્રામ સભાના નિયમોનું ચોક્કસ પાલન થાય છે કે નહીં તેની ખાતરી રાખવી. કલમ 2G ગ્રામ સભા મહિલાઓની સંપૂર્ણ અને અનિયંત્રિત ભાગીદારીની જોગવાઈ કરે છે. હવે જોઈએ ગ્રામ સભાના અધિકારો. 1. કુદરતી સંસાધનો ઉપર ગ્રામ સભાનો અધિકાર છે. 2. કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન, સામાજિક કલ્યાણની યોજનાઓનું અમલીકરણ અને સંચાલન, પર્યાવરણનું સંરક્ષણ અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ ગ્રામ સભાનું છે. 3. ગ્રામ સભાને પૂછ્યા વગર કુદરતી વન પેદાશો કે સંસાધનોનો ઉપયોગ સરકાર કરી શકે નહીં. 4. ગૌણ વન પેદાશોને ભેગી કરવાનો, વેચવાનો નિર્ણય કરવાનો અને ભાવતાલ કરવાનો અધિકાર ગ્રામ સભાને છે. 5. સરકાર દ્વારા સંચાલિત કેટલીક વિકાસની સુવિધાઓ માત્ર ગ્રામ સભાની ભલામણથી જ પાસ કરાવી શકાય છે. વન અધિકાર કાયદા હેઠળ સામૂહિક સ્તરે લોકશાહી જીવંત રહે તે માટે ગ્રામ સભાને ઘણી સત્તા આપવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો વન અધિકારોની માન્યતા અને વન અધિકાર પ્રાપ્તિ માટે ગ્રામ સભા તે મુખ્ય સત્તા છે. હક આપણો છે તો વાત પણ આપણી છે. આપણે સૌ આપણા આ કાયદાની પ્રક્રિયા અને તેના અમલીકરણમાં આપણા ગામની બહેનોને જરૂરથી જોડીએ અને તેમનું સ્વમાન જાળવીને તેમનો વિકાસ કરીએ.